આજે સવારના ઘરનું કામ બધું પતાવીને બેસી હતી હવે ચાય અને નાસ્તો કરવા માટે। આજે હોળી હતી એટલે ઘરમાં બનાવ્યા લાડવા હતા, ગોળવાળા ના હતા, ખાંડવાળા લાડવા। બપોરના જમવામાં અમારા માટે હતી પાણીપુરી, બીજા બધા માટે સબ્જી અને રોટી હતી, એટલે આપણે બેસી ગયા પાણીપુરી ખાવા માટે। હવે કઈ હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઊંઝા। 5 વાગી રહ્યા છે, ઊંઘી ઉઠી અને હવે જશું। બધા તૈયાર થઈ જાય, હું તો થઈ ગઈ છું। હવે અમે આવી ગયા હતા ઊંઝા અને હવે જશું ડાયરેક્ટ મંદિરે ને પછી પ્રસાદી પણ લેવાની છે તો એ પણ લઈ લેશું। પહેલા પાર્કિંગની પણ આપણને જગ્યા મળી ગઈ હતી ગાડી મૂકવા માટે, તો આપણે હવે એને પણ મૂકી દીધી। એટલું બધું માણસ નથી, શાંતિથી દર્શન થાય એવું છે। સાયરાને બીવડાવી નાખી। આજે ઊંઝામાં આરતીનો પણ મોકો મળી ગયો। હવે આપણે દર્શન કરીને બહાર નીકળ્યા હતા। હવે અમે પહોંચી ગયા હતા હોલિકાના દર્શન કરવા માટે અને હવે ફરીશું પ્રદક્ષિણા। બેન જઈ રહી પ્રસાદીના પાસ લેવા માટે, જાય 4 જણના પાસ લેવા। કઈ પાસ પણ આવી ગયો। બે મારું નામ તને જમવા દેશે। જમી લીધું હતું પછી આપણે પીધી હતી દાવત। હવે અમે પાછા પહોંચી ગયા હતા ગાડી જોડે, કારણ કે હવે જવાનું છે પાછું ઘરે। આવીને જોયું તો ગાડીને અડાડીને કોઈ એક્ટિવા મૂકીને જતું રહ્યું હતું। ઊંઝામાં આજે ઉમિયામાના દર્શન પણ થઈ ગયા, આપણે આરતીનો પણ મોકો મળી ગયો અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે। અમે ઘરે આવી ગયા હતા અને હવે અમે બેસી ગયા હતા એસાઇનમેન્ટ લખવા માટે। આ એસાઇનમેન્ટ નથી મારું કે નથી મારી બહેનનું, આ એસાઇનમેન્ટ છે મારા ભાઈનું, જે અમે બંને બહેનો લખીએ છીએ અને મારી બહેન એસાઇનમેન્ટ લખતા લખતા મોબાઈલ જોવા માંડી ગઈ છે। હવે એને યાદ કરાવશું કે આપણે એસાઇનમેન્ટ લખવા બેઠા છીએ અને થોડી વાર રહીને હવે અમે બે બહેનો સૂઈ પણ જશું। વિડીયો સારો લાગ્યો ને તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં હો। બાય બાય।